વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 માં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ માં આગળનો ટોપિક આગળ આપણે પાર્ટ 1 2 3 4 જોયા. હવે પાર્ટ 5 આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. તેમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બંને ચાલુ ક્રિયાવાળા કાળ હતા, તેથી કરીને મેં બંને જોડી લીધા છે. ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાનકાળ પણ શીખીશું. ચાલુ ભૂતકાળ અહીંયા 11 વાક્યો લખ્યા છે. આમાં આ લેક્ચરમાં બીજા 9 વાક્યો એટલે કે 20 વાક્યો આપણે લખવાના છે, જેથી કરીને સારું આપણે નોલેજ મળે અને આ ટોપિકમાં કોઈ પણ કન્ફ્યુઝન ન રહે તે માટે આપણે આ રીતે આગળ વધવાના છીએ. આગળ આપણે જોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ. હવે આપણે નેક્સ્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ. હવે જો બાળકો, અહીંયા મેં બંનેની વાક્ય રચના લખેલી છે, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. બંનેની વાક્ય રચના લખેલી છે, એકદમ સિમ્પલ છે. ચાલુ વર્તમાનકાળમાં સૌપ્રથમ સબ્જેક્ટ એમિઝા પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. હવે આપણે ટ્રાન્સફર કરીએ ત્યારે પેસિવ વોઇસમાં સૌપ્રથમ ઓબ્જેક્ટ આગળ આવી દઈશું. એમિઝામાં નીચે આવતું હોય. હવે સાદા સહાયક ક્રિયાપદમાં આપણે જે બી મૂકતા હતા, અહીંયા ચાલુ ક્રિયાપદમાં આપણે બી મૂકીશું. V3 બાય અને સબ્જેક્ટ અધર વર્ડ્સ. એ જ રીતે આપણે ચાલુ ભૂતકાળની વાક્ય રચના સિમ્પલ. સૌપ્રથમ આપણે સબ્જેક્ટ વોઝ વેર ક્રિયાપદમાં ing ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. વાક્યને પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરીએ એટલે આપણે ઓબ્જેક્ટ વોઝ વેર બીંગ V3 બાય સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જે આપણે વાક્ય લખ્યા છે એ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. પહેલું વાક્ય છે Kapila is singing a song now. Kapila is a subject, is singing verb, a song object અને now આપેલું છે બાળકો શું છે other words. હવે આપણે વાક્ય ટ્રાન્સફર કરીએ તો શું આવશે? A song is એમના એકવચન છે. પેસિવ વોઇસ બનાવવા માટે being, sing નું ભૂતપૂર્વ sung, પેસિવ વોઇસ બનાવવા માટે by. કપિલા ક્યાં લઈશું? પાછળ. કપિલા નાવ એમના. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ, એકદમ સરળ છે. આપણે જે રીતે આપણે આગળ જોઈ ગયા પાર્ટ 1 2 3 4 એ રીતે આ વાક્ય સોલ્વ કરવાના છે. આ ક્રિયા ચાલુ છે એટલે આપણે એ રીતે સોલ્વ કરીશું. પ્રશ્નાર્થ વાક્ય છે why when તે શું થઈ જશે આપણો સબ્જેક્ટ, નોટ ક્લિંગિંગ વર્બ અને ધ રોડ્સ ઓબ્જેક્ટ. કઈ રીતે ફેરવીશું બાળકો? બાય નામ લખી દઈશું આપણે પહેલા. વોઝ એટલે ધ, રોડ્સ બહુવચન જ છે એટલે આપણે અહીંયા વેર નામ લખીશું. શું આવશે? ધ રોડ્સ not being cleaned by. જેનું પાછળ જતું એટલે શું થઈ જશે બાળકો? ધેન. પ્રશ્નાર્થ વાક્ય લખવું ભૂલવું નહીં. કમ્પ્લીટ અહીંયા સુધી. નેક્સ્ટ સેન્ટેન્સ. હવે ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે વી સબ્જેક્ટ આર કટિંગ વર્બ, ડાઉન આપેલું છે એ આપણું અહીંયા પ્રેપોઝિશન છે. મોર એન્ડ મોર ટ્રીઝ ઓબ્જેક્ટ. હવે આપણે આગળ શું લઈ જઈશું બાળકો? મોર એન્ડ મોર ટ્રીઝ બહુવચન છે એટલે આ મૂકી દઈશ. પેસિવ વોઇસ બનાવવા માટે અહીંયા બીંગ નો ઉપયોગ કરીશ. કટિંગ આપેલું છે અને ભૂતપૂર્વ શું લખીશ? કટ. પ્રેપોઝિશન આપ્યું છે ડાઉન એન્ડ મેમ લખીશું. પેસિવ વોઇસ બનાવવા માટે બાય નો ઉપયોગ કરશું. વી પાછળ જ રહેતા આપણે શું લખીશું? us. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ. he subject was eating verb, bread and butter બહુવચન છે ઓબ્જેક્ટ. હવે આપણે કઈ રીતે સોલ્વ કરશું? bread and butter were being eating નું શું થઈ જશે? eaten by. એનું શું થઈ જશે? been.
ઓકે વિદ્યાર્થી મિત્રો, રેડી અહીંયા સુધી? નેક્સ્ટ સેન્ટેન્સ. People, subject, were exchanging verb, their notes, object. કઈ રીતે ફેરવીશું બાળકો વાક્ય? their notes આપણે આગળ લખી નાખીશું. their notes બહુવચન છે એટલે શું લખી નાખીશું? were being. શું આવશે? exchanged. exchanging, exchanged, exchanged by people એમના એમ. નેક્સ્ટ પ્રશ્નાર્થ વાક્ય છે why are you? you શું છે? સબ્જેક્ટ, creating verb, him, object, in different way. શું છે બાળકો? other words. કઈ રીતે ફેરવીશું બાળકો? પહેલો પ્રશ્નાર્થ વાક્ય હું એમને એમ લખી નાખીશ. why હવે આ અહીંયા કોના પ્રમાણે? he પ્રમાણે. તો અહીંયા શું મૂકી દઈશ? is. him આગળ આવતો એટલે he થઈ જશે. પછી પેસિવ વોઇસ બનાવવા માટે being નો ઉપયોગ કરીશું. થ્રેટિંગ નો ઉદાહરણ થ્રેટેડ. થ્રેટેડ પેસિવ વોઇસ બનાવવા માટે by. you ક્યાં જતો રહેશે બાળકો? પાછળ. you in a different way. પ્રશ્નાર્થ વાક્ય ક્યારે પણ ભૂલવું નહીં. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી. નેક્સ્ટ સેન્ટેન્સ. સ્ટુડન્ટ્સ, સબ્જેક્ટ, were sweeping verb, the room, object, then other words. કઈ રીતે બાળકો આપણે ફેરવીશું? the room was being swept by students then. Okay, complete અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સેન્ટેન્સ. TK દવે, સબ્જેક્ટ, is teaching verb, us object, a poem, other words. શું આવશે? we are teaching નું being taught. પેસિવ વોઇસ બનાવવા માટે by. TK દવે પાછળ લઈ જઈશું. TK દવે other words, a poem. રેડી વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? કમ્પ્લીટ. નેક્સ્ટ સેન્ટેન્સ. આર યુ કાઉન્ટિંગ અ કોઇન્સ? પ્રશ્નાર્થ વાક્ય છે. સબ્જેક્ટ, કાઉન્ટિંગ વર્બ, કોઇન્સ ઓબ્જેક્ટ. બહુવચન છે એટલે આપણે આર નું આર જ મૂકીશું. આર કોઇન્સ being counting. તો શું થઈ જશે? counted by. you can રહેશે પાછળ. પ્રશ્નાર્થ વાક્ય એમના. ઓકે, કમ્પ્લીટ અહીંયા સુધી. નેક્સ્ટ. હવે અહીંયા બે વાક્ય આપેલા છે. પહેલું વાક્ય આપેલું છે when I saw a નાના. હું અહીંયા ફક્ત વાક્ય સોલ્વ કરું છું તેના માટે એમને એમ લખી દઈશ. પણ વિદ્યાર્થી મિત્રો, તમારા પેરેગ્રાફમાં જ્યારે વસ્તુ પૂછાઈ હોય ત્યારે તમે ફક્ત ને ફક્ત આ સાદા ભૂતકાળનું વાક્ય છે તે રીતે વોઝવેર મૂકીને વાક્ય પૂર્ણ કરવું પડે. પણ અહીંયા હું ફક્ત એમને એમ મૂકી દઈશ. જો વિદ્યાર્થી મિત્રો, when I saw નાના. હવે બીજું વાક્ય આપેલું છે જે હું સોલ્વ કરીશ. શું આવશે? he subject, was singing verb, ભજન object. તો કઈ રીતે હું આગળ લઈ જઈશ? ભજન આગળ લઈ જઈશ. ભજન બહુવચન છે એટલે હું શું લખી નાખીશ? were being. singing નું શું થઈ જશે? sung by. ઈ પાછળ બધું રહેતો એ. કમ્પ્લીટ અહીંયા સુધી. રેડી. નેક્સ્ટ સેન્ટેન્સ. હું આપેલું છે એટલે શરૂઆતમાં હું શું લખી નાખીશ? by whom. is writing verb, this poem, object. તરત જ પહેલા ક્રિયા પર મૂકી છે એટલે is આપણે આવી જશે. this poem હવે લાવીશું આપણે આગળ. this poem. પછી શું આવશે? being આવશે અને writing શું થઈ જશે? written. પ્રશ્નાર્થ વાક્યના એમ. ઓકે, અહીંયા સુધી. નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આપણે આગળ જઈએ છીએ ત્યારે પ્રશ્નાર્થ વાક્ય છે why is Ami selling her new car? Ami subject, selling verb,
હર કેટલું લઈ ગયા હર ન્યુ કાર ઓબ્જેક્ટ તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો લખીશું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વાય હું એમ નામ બનાવી દઈશ ઇઝ હવે હર ન્યુ કાર એક જ વચન છે એટલે હું પાછું નીચે એમ નામ મૂકી દઈશ હર ન્યુ કાર પછી શું આવશે being સેલનું સોલ્ડ પેસિવ બનાવવા માટે બાય અમી એમના એપ્લિકેશનમાં નેક્સ્ટ સેન્ટેન્સ આઈ એમ નોટ રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ આઈ શું છે બાળકો સબ્જેક્ટ એમ નોટ રીડિંગ શું છે વિદ્યાર્થી મિત્રો વર્બ નોવેલ શું છે ઓબ્જેક્ટ એટ પ્રેઝન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો અધર વર્ડ્સ તો કઈ રીતે લઈશું આ નોવેલમાં આગળ આવી દઈશ a novel is not being read by I પાછળ ઉતરે તો શું થઈ જશે me at present present next sentence is he drawing a pictures તો he શું લઈ લઈશું આપણે subject drawing verb pictures object તો કઈ રીતે લખીશું બાળકો is એક વચન છે આ પિક્ચર પણ એક વચન છે એટલે શું લખીશું is pictures being drawing શું થઈ જશે drawn by એ પાછળ જ રહે તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્રેશન માર્ક They were counting the chairs after finishing the event. So they आपको શું થઈ જશે subject were counting verb the chairs object after finishing the events other words. તો કઈ રીતે આવશે the chairs આગળ આવી જશે the chairs બહુવચન છે વિદ્યાર્થી મિત્રો એટલે હું અહીંયા were લખી નાખીશ પછી અહીંયા શું લખી નાખીશ being પછી કાઉન્ટિંગ શું થઈ જશે counted by બે પાછળ જતો રહે તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો then after finishing the event ઓકે વિદ્યાર્થી મિત્રો રેડી એકદમ સરળ રીતે જઈ રહ્યા છે અને દરેક વાક્યમાં હું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એના માટે લખું છું જેથી કરીને તમે જ્યારે પેરેગ્રાફ સોલ્વ કરો ત્યારે તમને પેરેગ્રાફમાં ખબર પડે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તમને મળી જાય તો એના ઉપરથી ઇઝીલીથી ઓબ્જેક્ટ વર્બ અને સબ્જેક્ટ તમે લખી શકો છો ઓકે એટલે તમને બાય ફ્યુચર જ્યારે આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ ત્યારે કોઈ તકલીફ ના પડે તેના માટે હું આ દરેક વાક્યમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ લખી રહ્યો છું નેક્સ્ટ સેન્ટેન્સ Why are you throwing stones? શા માટે પથ્થર મારી રહ્યા છો તો યુ આપણો શું છે સબ્જેક્ટ throwing verb stone objects બહુવચન છે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે સોલ્વ કરીશું આપણે why એમને મૂકી દઈશ બહુવચન છે એટલે આ મૂકી દઈશું આપણે પહેલા પછી શું આવશે stones being throwing શું થઈ જશે thrown પેસિવ વોઇસ બનાવવા માટે બાય યુ એમના એમ્પ્રેશન માં કમ્પ્લીટ અહીંયા સુધી રેડી નેક્સ્ટ સેન્ટેન્સ who is singing bhajan at midnight is singing આપણું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો વર્બ ભજન શું થઈ જશે ઓબ્જેક્ટ at midnight શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો અધર વર્ડ્સ તો સૌપ્રથમ પ્રશ્નાર્થ વાક્ય છે તો હું એમને એમ લખીશ who આપેલું છે એટલે હું સૌપ્રથમ શું લખી નાખીશ by whom to be નું ક્રિયાપદ જોડે લખી નાખીશું in bhajans અહીંયા બહુવચન છે તો is નહીં આવે શું આવશે are bhajans being sing નું પૂરું શું થઈ જશે sung પેસિવ વોઇસ બનાવવા માટે by તો આપણે આગળ લખી નાખ્યું હવે અધર વર્ડ્સ કયા રહ્યા આપણા જોડે at midnight question mark okay વિદ્યાર્થી મિત્રો રેડી નેક્સ્ટ સેન્ટેન્સ why were students not attending the school last week
The students શું થઈ જશે subject not attending work the school object અને લાસ્ટ એક આપણું શું થઈ જશે other words તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્ય લખીશું આપણે y m ના m હવે the school એક વચન છે એટલે અહીંયા હું શું લખી નાખીશ was the school પછી શું લખી નાખીશું not being attended by students other words last week question mark 19th sentence he was beating his dog તો શું થઈ જશે he subject was beating verb his dog object તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો આપણે his dog આપણે આગળ લખી નાખીશું his dog એક વચન છે એટલે was being beaten by he ક્યાં સૂત્ર છે પાછળ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો એ કમ્પ્લીટ અહીંયા સુધી નેક્સ્ટ પ્રશ્ન વાક્ય છે the teacher subject હવે બીજી વાત વિદ્યાર્થી મિત્રો કહી દઉં તમને આપણે એક્ટિવ માંથી પેસિવ માં પણ ફેરવી શકીએ છીએ અને પેસિવ માંથી એક્ટિવ માં પણ ફેરવી શકીએ છીએ તમારે પરીક્ષામાં કોઈ પેરેગ્રાફમાં પેસિવ નું વાક્ય આપ્યું હોય તો આપણે એક્ટિવ માં પણ ચેન્જ કરી શકતા હોઈએ છીએ verb not insolvent in object in the class last week આપણે શું લખીશું other words ઓકે લાસ્ટ સેન્ટેન્સ છે આપણું વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય છે હિમ આપેલું છે એ આપણે આગળ વી તરીકે લાવીશું એટલે અહીંયા સૌપ્રથમ શું મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો was he આ હિમ આપણે આગળ લાવી દીધું એટલે આપણે he મૂકી દીધું હવે શું મૂકીશું not being insulted by the teacher other words in the class last week question mark ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ટોપિક જોયો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બંનેના મેં 20 વાક્યો અહીંયા તમને સોલ્વ કરીને આપેલા છે એકદમ સરળ રીતે અને તમને સમજાય એ રીતે શાંતિથી વિડિયો એકવાર જોજો જેથી કરીને તમને આપણે આગળ જે ટોપિક ચલાવવા માટે જઈ રહ્યા છે પાર્ટ 6 તેમાં આ ખૂબ જ મદદરૂપ થશે અને આપણે જે પાર્ટ 1 2 3 4 5 અને 6 ચલાવવાના છે જો તમને 6 એ 6 ભાગ તમને સારી રીતે આવડશે તો અને તો જ તમે આ જે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ચલાવી રહ્યા છે તે તમને કોઈ પણ પેરેગ્રાફ આવડશે ઓકે જય હિન્દ જય ભારત